પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દિવસ રાત રેત ભરીને ડમ્પરો દોડી રહ્યા છે। રેત ભરેલા ડમ્પર ઉપર નેટ કે તાડપત્રી બાંધવાનો નિયમ હોવા છતાં ચાલકો બાંધતા ન હોય પાછળ આવતા વાહન ચાલકોને આંખમાં ધૂળ પડી રહી હોય વાહન હંકારવા મુશ્કેલ બન્યા છે, જેના કારણે છાશવારે અકસ્માત સર્જાય છે। તંત્ર દ્વારા આંખ આડા કાન કરી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અંતે બુધવારે ઉંદરા ગામના યુવક મંડળ તેમજ ગામના આગેવાનો દ્વારા તાડપત્રી બાંધ્યા વગર દોડતા ટર્બા ગાડીઓને રોકીને ડ્રાઈવરો પાસે ગાડી ઉપર ફરજિયાત તાડપત્રી બાંધવાની શરૂઆત કરી હતી। સાથે ડ્રાઈવરોને ફરજિયાત તાડપત્રી બાંધીને જ ગાડી અહીંથી લઈને પસાર થવા માટે કડક શબ્દોમાં સૂચના આપી હતી। તંત્ર મૌન રહેતા ગ્રામજનોએ લોકોની સુરક્ષા અને સલામતી માટે જાગૃત બની રસ્તા ઉપર ઊભા રહી ટર્બા ઊભા રાખવી તાડપત્રી બંધાવતા લોકોએ કામગીરીને સરાહનીય ગણાવી હતી। પડી રહી છે ના બોધવાથી પાછળ જે બાઈકો હેડે ને એમની આંખમાં રેત પડવા પડે છે અને તકલીફ પડે છે। લઈ રહી છે આ બાબતમાં કોઈ પોલીસ પકડ લેવામાં તૈયાર નથી, હાલમાં કોઈ આવતી જ નથી। ચાલે છે ઘણ ખરી લગભગ 50% નંબર પ્લેટ વગરની ગાડીઓ ચાલુ હોય છે।